મીરા, હમ દીકરા, કેટલું મોબાઈલમાં જોઈશ? આ મોબાઈલમાં વધુ જોઈએ ને તો આપણી આંખ ખરાબ થઈ જાય. તો ટીવી જોઈએ તો આંખો ખરાબ થાય, મોબાઈલ જોઈએ તો આંખો ખરાબ થાય. એમ તો આપણે આ ધુમાડો બહુ ખાઈએ ને તો પણ આંખો ખરાબ થાય. તો પણ બે ટાઈમ કેમ રસોઈ કરાવો છો મારી પાસે? બેટા, આપણે રસોઈ ન કરીએ તો કાંઈ બીજું કોણ કરી જાય? તો હું એ જ કહેવા માંગુ છું, આપણો મોબાઈલ આપણે હેન્ડલ નહીં કરીએ તો બીજું કોઈ આવીને કરી જશે. એવું નથી કહેતી, તું મોબાઈલ જો, પણ અમુક સમય પૂરતું જ. આપણે બાળકોને પણ ના જ પાડીએ છીએ ને ઘણી વખત કે વધુ મોબાઈલ જોવાથી આપણા મગજ ઉપર ખરાબ અસર પડે છે. અને પણ હું બાળક નથી મમ્મીજી, હું મેચ્યોર છું. મને ખબર છે કે મારે શું કરવાનું છે અને શું નહીં. હશે નહીં કહું, બસ હું શું કહું છું કે મારે બપોર પછી માસીને ત્યાં જવાનું છે. આ તો તો હું જઈ શકું ને? બીજું કંઈ તારે ક્યાંય જવાની જરૂર નથી. કોઈ પણ વાત શાંતિથી બોલે તો સમજાતું તો છે નહીં. માસીના ઘરે નહીં, આ ઘર છોડીને ઘરની બહાર ક્યાંય જવાનું નથી. આ ઘરમાં 50 કામ પડ્યા છે ને ડોસીને ફરવા જવું છે. હીરા, બુદ્ધિ ખોડી લાલ લગામ. કેવી રીતે વાત કરે છે તું? હા, અને ફરવા ક્યાં જવાના છે? તમે માસીને ત્યાં જવું હોય ત્યારે જઈ આવજો. નહીં જાય. શું કામ? મેં ના પાડીને એટલે. હું હા પાડું છું ને એટલે. તો તમે કોણ છો? ઘરના કામ તમારે કરવા પડે છે. આ ઘરના બધા કામ મારાથી નહીં થાય. જવું હોય ને તો કામ કરીને જવાનું, બાકી જવાની કોઈ જરૂર નથી. સમજવાની કોશિશ કર. આ ઘરના કામ તું પણ કરી શકે છે. તને કોણ કહે છે કે એક સાથે બધા કામ કરી નાખ? તો તું તારા પિયર જાય ત્યારે મમ્મી કામ કરે જ છે ને. મેં ના પાડીને, અને તમે તમારી માનો પક્ષ ન ખેંચો ને તો વધારે સારી વાત છે. પક્ષ નથી કે તો સાચી વાત કરું છું. ત્યાં જવું પડે એમ છેલ્લે જવું પડશે. હા તો જાઓ, બેગ ભરીને નીકળો અહીંયાથી. પાછા આવવાની કોઈ જરૂર નથી. શું કામ મમ્મી સાથે માથાકૂટ કરે છે? તું આવો સ્વભાવ કેમ રાખે છે? જ્યારે જુઓ ત્યારે બધા સાથે માથાકૂટ કરવા સિવાય બીજું કઈ કામ નથી તો તારે? તમારે કોઈને કઈ કામ નથી કે આવીને બેસી ગયા મારી સામે અહીંયા? સલાહ એમણે પહેલા મને આપી હતી. સલાહ નહીં, તને વાત કરતા હતા, કહેતા હતા કે દીકરા તું આ ફોન ઘુમાડે છે એના કરતા સારું કહેવાય. હું સાંભળતો હતો બધું. તો તમને નથી કહેવાતું? ફોન તો તમે પણ આખો દિવસ ઘુમેડ્યા કરો છો. હા તો હું શું કરું? ઘરના કામ બોલ ને, લોટ બાંધું, હા, શાક બનાવું. કરવું પડે. એ તો સમય આવે તો એ કરવું પડે. હા, તું જેથી માંદી પડીશ ને તારા ટાંટિયા ભાંગી જશે ને ત્યારે હું કરી દઈશ. આદિ, શું કામ બહુને એવું કહે છે? હા તો બીજું શું કે? તમે જ વિચાર કરો ને. એ ગમે તે બોલે એ સાંભળી લેવાનું. શરમ નથી આવતી? મારા ટાટિયા ભાંગવાની વાતો કરે છે. અરે ભગવાન કરીને તમારા બે મા દીકરાના ભાંગે તો સારું. મીરા, ટાટિયા ભાંગવા છે મારા. હા, તું તો એવું જ ઈચ્છે છે ને. તમારા કરતા સારું ઈચ્છું છું, તે બરાબર? મને કામ કરવાનું કીધું એટલા માટે કહ્યું કે જ્યારે જરૂર પડશે ત્યારે મારે કરવું પડશે. તો જરૂર ત્યારે જ ઊભી થાય જ્યારે પગ કે હાથ તારા કામ કરતા બંધ થઈ જાય. હા તો સમજી લો ને કે મારા પગ ભાંગી ગયા છે. મીરા, બસ કર ને. હું માસીના ઘરે નહીં જાઉં, બસ. શું કામ આ નહીં નાની જાવ? એવી વાતમાં દીકરા, તમે દર વખતે એની વાત માનો છો એટલા માટે જે ફાયદો ઉઠાવે છે ને, આ વખતે તમારે જવાનું છે. પણ દીકરા, ખોટી ઘરમાં માથાકૂટ કરવી. માથાકૂટ અને ખોટી કઈ નથી. તમે ખોટા કામ માટે નથી જતા, હા, ફરવા નથી જતા. આ તમારે ત્યાં જવું પડે એમ છે એટલા માટે જાવ છો. હા, અને જઈને પાછા આવશો ને પછી તમારા કોઈ કામ હું નહીં કરું. ના રસોઈ, ના કપડાં ધોવાનું, ના ઘરના કોઈ કામ. મજા આવે એમ કામ કરજો, અને ન થાય ને તો માસીને લેતા આવજો. માસી હેલ્પ કરશે ને. મીરા, ખરેખર હા, તારી જેવી પત્ની તો ભગવાન કોઈને ના આપે. હા, તમે તો એવું જ ઈચ્છો છો ને કે મારા જેવી પત્ની કોઈને ન મળે જે સાચું બોલતી હોય. ભગવાન કરે ને તમારા જેવો પતિ કોઈને ન મળે. હા, હું તો એ જ પ્રાર્થના કરીશ કે એકવાર ભૂલ થઈ ગઈ છે, બીજા કોઈથી આવી ભૂલ ન કરાવતો. શું કામ તમે નાની નાની વાતમાં પતિ પત્ની લડો છો? આ બધું મારા કારણે જ થાય છે. હવે ક્યારેય ઘરમાં રણ લઈ લઉં છું કે ક્યારેય હું ક્યાંય જવાનું નામ નહીં લઉં. વેરી ગુડ. પણ અત્યારે ઝઘડો થયો એનું શું? અત્યારે તો અમારા બંનેના મગજ ખરાબ થઈ ગયા ને. આ સાચું કહું ને તો સાસુ અને સસરા હોય ને એ જ બંને પતિ પત્નીને સાથે રહેવા દેતા નથી. મીરા, કેતી હોય ને બે હાથ જોડીને પગે લાગુ છું, પણ તું શાંત થઈ જા. પગ અહીંયા છે, પગે લાગુ. કામ કરો, જાઓ. ઠીક છે. પહેલા ઉંબાડિયું મૂકી દેવાનું અને પછી માફીઓ માંગવાની. હા બસ બસ રહેવા દે. હા, તમે તમારું કામ કરો ને તું જાઓ ને. તારું કામ કરને જાને. મમ્મીને કામ પર લગાવી અને પોતે અહીંયા ફોન ઘુમાડશે. હા તો તારે શરમ જેવું છે? તારા મા બાપે તને આવું શીખવાડ્યું છે? શું છે આદિ, તને કેટલી વાર કહ્યું છે કે જે પણ કામ હોય ને તું મને લંચ ટાઈમમાં કહી દે. તું આવી રીતે મને બહાર બોલાવે છે. તને ખબર છે ઓફિસનો ટાઈમ થઈ ગયો છે. હા, બધી જ ખબર છે મને. હા,
તો શું કામ મને અહીંયા બોલાવી? ઓફિસે જતા પહેલા, કામ કરતા પહેલા માણસનું માઇન્ડ ફ્રેશ હોવું જરૂરી છે ને. શું થયું છે પાછું? અરે યાર, રોજનું થયું છે. હા મીરા, કોઈ વાતે સમજવી જોઈએ ને. સવારમાં મમ્મી સાથે માથાકૂટ કરીને બેઠી હતી. મેં સમજાવવાની કોશિશ કરી તો ફરી જ ઘરમાં બબાલ શરૂ થઈ ગઈ. ઝઘડો કર્યો મારી સાથે પણ. એક સાચી વાત કહું, હા, આપણા બંનેના જીવનમાં છે ને આ મુસીબતો ક્યારેય જશે જ નહીં. મને પૈસાની જરૂર છે, તને તો ખબર છે ને. હા, મમ્મીની બીમારી, હા, એમાંથી જ ઊંચી નથી આવતી. માંડ એવું થાય ને કે ચલો હવે બધું પાટે ચડી રહ્યું છે, લાઈન પર આવી રહ્યું છે, ત્યાં કંઈક નવું થાય અને બસ મારું બજેટ વિખાઈ જાય. મારી જ ભૂલ હતી. હા, તને હું ઓળખતો હતો, તું મારી સારી મિત્ર હતી. મેં શું કામ આવી ભૂલ કરી હશે? હા, કારણ કે મારે છે ને મીરા સાથે લગ્ન કરવાની જરૂર જ નહોતી. આટલી ગુસ્સાવાળી, આવો સ્વભાવ મેં ક્યારે આવી કલ્પના જ નહોતી કરી. એના કરતાં મેં લગ્ન ન કર્યા હોત તો સારું હતું, અને તારી સાથે લગ્ન કર્યા હોત તો સારું હતું. તો કરી લે. શું કરી લે? શું બોલે છે? એટલે કે જો મારે પૈસાની જરૂર છે એનું તો કોઈ સમાધાન નથી, પણ તને તો શાંતિની જરૂર છે ને, એ તો હું અપાવી શકું ને. પૈસા તો હું પણ તને આપી શકું, તો તને મળી જશે શાંતિ. અને મને ક્યારેય શાંતિ નહીં મળે આખી જિંદગી. વિચાર કર કે એ નિરાતે ફોન જોઈતી હતી અને મારા મમ્મી કામ કરવા માટે ગયા ઘરમાં. આવું તે કઈ વહુ કરતી હશે, અને કઈ પણ કહેવાનું તો નહીં જ. સાચી વાત છે, જો ખોટું નહીં લગાવતો, પણ તારી બૈરી છે ને ગિલિન્ડર છે, ગિલિન્ડર. ગિલિન્ડર? હા, ગિલિન્ડર પણ કરતા જાય એવી છે. ખબર નહીં કઈ માટીની બની છે. હા, એકવાર આપણે ત્રણેય લોકો મળ્યા હતા તો કેટલી ગુસ્સા થઈ ગઈ હતી, ન જાણે નત નવું બોલતી હતી. જો હું શું કહું છું, મારી પાસે આપણા બંનેની સમસ્યાનું સમાધાન છે. શું? થોડું રિસ્કી છે. અરે ગમે એટલું રિસ્કી હોય, હા, આનાથી છુટકારો મળતો હોય ને શાંતિ મળતી હોય ને તો એની માટે રિસ્ક લેવા માટે તૈયાર છું. કૂવામાં પડવાનું કેમ તો એ પડીને પાછો બહાર આવીશ. એની જરૂર નથી. તો જો હું તારી સાથે લગ્ન કરીશ. એની શું કામ ખોટા સપનાઓ દેખાડે છે? હા, આ ઘડીક એક ક્ષણ માટે તો મને એવું લાગે ને કે વાહ, કેવી મસ્ત વાત કરી, પણ જે થઈ શકે એમ નથી એવી વાત કરીને શું મતલબ? અરે સાચું કહું છું, આપણે બંને મેરેજ કરીશું. જો આ તારી પત્ની કોઈની વાત નથી માનતી ને, કોઈને સરખા જવાબ નથી આપતી, મન ફાવે એમ બોલી દે છે, અને તારી સાથે પણ પ્રેમથી નથી રહેતી ને, તો વિચાર કર, તારા જીવનમાં જો કોઈ બીજી છોકરીની એન્ટ્રી થાય તો થોડી ઘણી ચિંતા તો એને થશે જ ને, નહીં થાય? હા, એટલે તું કહેવા શું માંગે છે? એને બળતરા કરાવવાની છે કે ઘરમાં ઝઘડો વધારવાનો છે? તારી સાથે મતલબમાં લગ્ન કરીને હું તને ઘરે લઈને આવું તો ઘરમાં માથાકૂટ સુધારવાની છે ને, સુધારવાની છે. જો એને એટલી તો ખબર પડશે ને કે હવે તું મીરા સાથે રહેવા નથી માંગતો. સ્વાભાવિક છે, આપણે બંને લગ્ન કરીને જઈશું એટલે ઓટોમેટિક સમજી જશે કે એની ભૂલ છે, એને આવું ના કરવું જોઈએ, એણે આજે કર્યું છે ને એટલે જ તું એનાથી દૂર થઈ રહ્યો છે. અને જો કદાચ એ સમજી ગઈ તો તારા નસીબ તો ખુલી ગયા ને. મતલબ કે હા, એક છેલ્લી તુક્કો મારીએ. ટૂંકો રસ્તો જે કે તે, છતાંય તે જો એનામાં કઈ સુધારો ન થયો તો? હું એ જ પૂછવાની હતી. તો લાગે છે કે ઓફિસ જઈએ. નિરાતે હવે બાકીની ચર્ચા ઓફિસ પર જઈને કરશું. તારી વાત ઉપર મારે વિચારવું પડશે. વિચારજે, અને મારી વાત ઉપર બરાબર વિચારજે, મારી સમસ્યા વિશે પણ વિચારજે. હા, સારું. ચાલ, આવું છું ઓફિસે? તો આવું તો પડશે ને ઓફિસે. ઘરે જઈને મારે હેરાન નથી થવું, એના કરતાં સારું છે કે ઓફિસમાં બોસ બોલે એ સાંભળવું. ઓલ ધ હા, બેસ્ટ. અને મીરાની તને ખબર છે? જય શ્રી કૃષ્ણ મમ્મી. શું થયું? કેમ રોતા હતા? શું કરું દીકરા, નસીબ નથી સારા ને. મને એવું લાગે છે કે મેં કાંઈક ને કાંઈક તો પાપ કર્યા જ હશે, એનું પરિણામ ભોગવી રહી છું. શું થયું છે? મોટા ભાઈએ કઈ કહ્યું? બોલો ને, મોટા ભાઈ કઈ કહીને ગયા છે તો મોટા ભાઈને હું સમજાવી દઈશ. ના, તો આદિત્યએ કાંઈ નથી કીધું.
બંને ભાઈઓ તમે દેવના દીધેલા છો. તમે બંને તો મારી ખૂબ કેર કરો છો. પણ પપ્પાની યાદ આવતી હશે બરાબર ને? એટલા માટે જ રડતા હતા ને? ના દેવા, તારા પપ્પાની યાદમાં તો ભગવાન પાસે રડી લઉં છું. ક્યારેય કોઈને ફરિયાદ નથી કરી. પણ દુઃખ તો એ વાતનું છે કે કાલ સવારની આવેલી બહુ મને જેમ ફાવે તેમ મેણા મારે છે. મેં શું ગુનો કર્યો છે દીકરા? મતલબ કે ભાભી કંઈક બોલ્યા એમ જ ને? શું બોલ્યા છે? અને આમ પણ જ્યારથી આ ઘરમાં ભાભી આવ્યા છે ને, સરખી રીતે ક્યારેય પણ મોટા ભાઈની સાથે રહ્યા નથી, કોઈની સાથે સારું વર્તન કર્યું નથી અને કોઈ પણ કામ સમયસર કરતા નથી. સમજાતું નથી કે ભાભી આ ઘરમાં આવીને કરવા શું માંગે છે. જ્યારે હોય ત્યારે બસ મને આ નહીં ચિંતવાનું, મને પેલું નહીં ચિંતવાનું. તમે જ કહો ને મમ્મી, આ ઘરમાં પરણાવીને શું કામ લાવ્યા હતા એમને? એ જ તો સમજાવવાની કોશિશ કરું છું. મેં ક્યારેય એને ખોટા વેણ પણ નથી કીધા કે એનો બદલો લેતી હોય. બેટા દેવા, મારી પણ કોઈ આશા હોય ને કે મારી દીકરી નથી તો હું મારી વહુને દીકરીની જેમ રાખું. પણ એ રસોડામાં ગઈ નથી તો જેમ ભાવે તેમ બોલે છે. મેં શું બગાડ્યું હશે એનું? મેં ક્યારે એને પૂછ્યા વગર એક કોળિયો પણ મારા મોઢામાં નથી મૂક્યો. રસોડામાં જાઉં છું ને ત્યારે તરત મને મેણા મારે છે કે ચોરની જેમ ચોરી કરીને રસોડામાંથી કાંઈક ને કાંઈક ખાઈ લે છે. મારા આ ઘર ઉપર કઈ હક જ નથી. મારું ઘર નથી આ. તમારું જ ઘર છે ને મમ્મી. આ મારું કે મોટા ભાઈનું કંઈ નથી આમાં. આમ પણ આ પપ્પાનું દીધેલું બધું છે. અમે લોકોએ મહેનત કરીને હજી પૈસા ભેગા કર્યા છે, બાકી મકાન નથી લીધું. અને તમારા જ ઘરમાં આવેલી આ તમારી વહુ તમને આવા મેણા મારીને જાય? હા તો કેવી રીતના ચલાવી લે ભાઈ? શું કરીએ દીકરા? એના મમ્મી પપ્પાને વચન આપ્યું હતું ને એની વિદાય વખતે કે તમારી દીકરીને ક્યારેય દુઃખી નહીં કરીએ, કોઈ પણ એવા વેણ નહીં બોલીએ કે જેનાથી એને દુઃખ થાય. સંસ્કાર, હા ભાભીના સંસ્કાર દેખાઈ રહ્યા છે ઘરમાં. એક કામ કરું છું, હમણાં જ બોલાવીને કહી દઉં છું કે મારા મમ્મી છે ને ચોર નથી. ચોર તો તમે છો જે ઘરમાં હંમેશા ચોરી કરી કરીને બધું તમારા પિયર મોકલાવી રહ્યા છો. દેવા, ક્યાં ગયા છે? છે ક્યાં? કહો ને ક્યાં છે? દેવાંગ અંદર કામ કરતી હશે. તું બરાડા પાડ નહીં તો પાછું મારે સાંભળવું પડશે દીકરા. શું કામ બરાડા ના પાડીએ મમ્મી? અરે તમારે શું કામ સાંભળવું પડે? અરે આ તમારું ઘર છે, તમે આ ઘરના વડીલ છો. આવી રીતે દબાઈ દબાઈને થોડી જીવવાનું હોય મમ્મી. તો શું કરું? હા ગામને સંભળાવું કે મારી વહુ મને હેરાન કરે છે? એ તો નથી સમજતી. એ તો ગામ ગધેડો કરે જ છે. તો મારે પણ એનું જેવું થઈને રહેવાનું છે ઘરમાં. તો ક્યારેય પણ સામે જવાબ નહીં આપવાના એમ? ક્યારેય સામું નહીં બોલો તો શું સમજશે? એને તો ખબર જ છે આ ઘરમાં બધા જ મારા હાથ નીચે દબાઈને રહેવાના છે. હું જેવી રીતે નચાવીશ એવી રીતે મારી જ આંગળીના ઈશારે બધાના જ છે. પણ નહીં મમ્મી, ફેમ છે આ ભાભીનો. હું ક્યારેય પણ એ જેવી રીતે કહી રહ્યા છે ને એવી રીતે કોઈ પણ કામ કરવા નથી માંગતો. હું અત્યારે જ સમજાવી દેવા માંગુ છું કે મારા મમ્મીની પણ ઇજ્જત છે. આ ઘર મારા મમ્મીનું છે, પોતાનું નહીં. એટલે ક્યારેય પણ તમને આ ચોર ગુલામ ને આ વારા ઘડીએ શું કહે છે કે તમે આ ઘરને બરબાદ કરી નાખ્યું છે એમ જ કહે છે ને? પણ હકીકતમાં તો બરબાદ આ ઘરને એણે કર્યું છે. જ્યારથી ભાભી આ ઘરમાં આવ્યા છે ને ત્યારથી કઈ સમજણ નથી પડતી કે આપણે લોકો જીવી રહ્યા છીએ કે મરી રહ્યા છીએ. દેવા, તું એને કંઈક સમજા જશે ને તે રાયનો પર્વત બનાવશે. તો ભલે ને બનાવતા, શું ફરક પડવાનો છે? આમ થાય ઘરમાં કઈ ઝઘડા ઓછા નથી થતા. અરે પણ એ આદિની વાત પણ નથી માનતી દીકરા. તું શું કામ એને સમજાવવાની કોશિશ કરે છે? હું ટ્રાય કરું છું મારી રીતે. વાહ ભાભી વાહ, આ શું સરસ મજાની ચોરી કરી કરીને ચા પી રહ્યા છો. ઓહ દેવરજી, કઈ ચોરીની વાત કરો છો? ચા પીઉં છું, ચા. તો હું ચાની ચોરીની જ વાત કરું છું. આ રસોડામાં રહીને એકલા એકલા કોઈ પણ વસ્તુ ખાઈએ કે પીએ તો ચોરી જ કહેવાય ને.
દેવરજી, લો તમે ઠૂસી લો. મારે નથી ઠૂસવી આ તમારી ચા. હા તો તમે મારા મમ્મીને સંભળાવી રહ્યા હતા ને કે મારા મમ્મી રસોડામાં ખુશી ખુશીને કંઈક ખાઈ રહ્યા છે તો ચોરી કરી કહેવાય, એટલા માટે જ કહેતો હતો. હા તમે જે કરો છો એને ચોરી ના કહેવાય. તમે જે સમજો હોય, પણ હવે આ જ રહેવાનું છે આ ઘરમાં. અને રહી વાત તમારા મમ્મીની, તો એ ચોરી કરે છે એટલે કેવું પડે છે. તમને ખબર છે આ રસોડામાંથી ડબ્બા લઈ જઈને રૂમમાં બેસીને ખાય છે, તો રસોડામાં ખાઈ લેવાય ને. હું ના પાડું છું. શું ફરક પડે છે? આ રૂમમાં બેસીને ખાય તો શું ફરક પડે છે? ઘણો ફરક પડે છે. માણસને ચોરી કરવી હોય ને એટલે આવું કરવું પડે. બાકી આ હું રહી, કોઈ દિવસ તમે મને ક્યાં આડાવડી જોઈ નહીં, કારણ કે આ ઘર મારું છે. અહીંયા હું ગમે ત્યારે ગમે એ ખાઈ પી શકું. આ તમારું ઘર છે ખાલી વાતમાં જ છે, બાકી ક્યારેય આ ઘરને તમે તમારું ઘર માન્યું નથી. એટલે હા, હંમેશા તમારા અને મોટા ભાઈના ઝઘડાઓ થતા રહે છે. તો આ બાતે ને બાતે તમારા મોઢામાં આવે એવું વર્તન કરી નાખો છો, ગમે તે બોલી નાખો છો, અને ખાસ કોઈની માન મર્યાદા તો રાખતા જ નથી. તો પછી શું ફરક પડે છે કે આ ઘર મારું છે કે મારું ના હોય તો પણ? તમને ભારે ખબર હા કે મારે કોની કેટલી માન મર્યાદા રાખવી જોઈએ. તમારું કામ કરતા હોય ને એ કરો. અને રહ્યા તમારી માની વાત, તો છે જ ચોર. એટલે એક વાર નહીં 7 વાર ચોર ચોર ચોર. ભાભી મર્યાદા રાખીને વાત કરજો. આ તમને મારા ભાભી માનું છું ને એટલા માટે તે હજી મર્યાદા રાખી છે. નહીં તો શું કરી લઈશ? નગર હું પણ ભૂલી જઈશ. જેવી રીતે મારી માને ચોર કહો છો ને એવી રીતે તમારી માં પણ ચોર હોઈ શકે. યાદ રાખજો. ચાલ નીકળ યાદ. કોને સમજાવે છે, કોને ડરાવે છે? તારા જેવાને છે ને હું બોલાવવા પણ રાજી નથી. હા તો હું પણ તમારા જેવાને બોલાવવા રાજી નથી આ ઘરમાં, પણ શું કરીએ, મજબૂરી છે અમારા લોકોની કે તમારી સાથે રહેવું પડે છે. તો દવા પીને મરી જા ને, એટલે કામ પતી જાય. એટલા માટે જ આવ્યા છો ને આ ઘરમાં કે દવા પીવડાવીને એક એક જણને મારી નાખો. અરે શું બગાડ્યું છે અમે લોકોએ તમારું કે જ્યારે હોય ત્યારે બસ મનમાં આવે એવી રીતે વર્તન કરો છો. અરે ક્યારેક તો સમજો ઘરના લોકોને. ક્યારેક તો કોઈને નથી સમજવા. સમજવાની કોશિશ તો તું કર. દેર છે ને તો દેર થઈને રહે. મારો બાપ થવાની કોશિશ નહીં કરતો, સમજી ગયો ને? એ તો ક્યારેક એક તમાચો અડી જશે. તમાચો અને મને અરે સપનામાંય નહીં વિચારતા. હા નકામું ઉલટાનું સીધું થઈ જશે. તમને શું લાગે છે આ ઘરમાં જે કંઈ પણ દાવ પેચ રમો છો અમને કંઈ ખબર નથી પડતી એમ? તો શું કરી લઈશ તું? તું શું કરી લેશે કે ને મને? કઢાવી મૂકીશ ઘરમાંથી, ડિવોર્સ આપીને મોકલાવી દઈશ તમારા પિયરમાં અને જઈને બેસજો પછી. તું ભૂલી ગયો દેવાંગ. જો આ કાનૂન છે ને એ હર હંમેશા સ્ત્રીઓનો પક્ષ ખેંચતું હોય છે, પછી સ્ત્રી સાચી હોય કે ખોટી. સંવિધાન અમારી તરફ છે. હું 2 પીલુડા પાડીશ ને એટલે પોલીસ, વકીલ, જજ બધા મારી તરફ બોલશે. અને તમને લોકોને ખબર હોવી જ જોઈએ કે સ્ત્રી ચરિત્ર કોને કહેવાય. મને બધા રંગ આવડે છે. દેખાઈ રહ્યા છે. હા તમારા બધા જ રંગ નીકળીને બહાર આવી રહ્યા છે. પણ હવે દયા કરો, અમને લોકોને માફ કરી દો. અમારી કોઈ ભૂલ હોય ને તો પણ એ ભૂલ સુધારવા તૈયાર છીએ. તમે કહો છો ને એવી રીતે કરીએ છીએ ઘરમાં, પણ હવે નહીં થાય. હવે આજ પછી તમે જેવી રીતે ઘરમાં કહો છો ને એવી રીતના ઘરનો એક પણ સભ્ય રહેશે નહીં. યાદ રાખજો. બધું યાદ છે મને. તો તમે લોકો યાદ રાખજો કે મને છે ને ખોટો કેસ કરતા વાર નહીં લાગે, તમને લોકોને ફસાવતા વાર નહીં લાગે, અને ઝેર આપીને કોઈને મારતા પણ વાર નહીં લાગે. બસ ભાભી, યાદ રાખજે. પહેલી અને છેલ્લી વાર જાતો કરું છું. બાકી જો ભૂલે છું કે મારો હાથ પકડ્યો ને કે મને થપ્પડ મારીને તો જડમું ફેરવી નાખીશ. તો નીકળ અહીંયાથી. જાઉં છું, પણ યાદ રાખજો બીજી વખત આ હાથને રોકી નહીં શકું. અને આનાથી વધારે મારા મોટા ભાઈ અને મારા મમ્મી એ પણ તમારી સામે હવેથી બોલશે. કોઈ શાંતિથી તમારી વાતોને સાંભળી નહીં લે હવે. ચાલ જા. મૂડ ખરાબ કરી નાખશું બદતમીઝ. આવ દામિની. હા, આ મારું ઘર છે. હા, કામવાળી લાવ્યા છો? વેરી ગુડ. સાંભળી લે, આ ઘરના બધા જ કામ હવે તારે કરવાના છે. પ્રોપર ઘર જોઈ લેજે. ઓ ઇડિયટ, કામવાળી નથી. આહા. આ તમારું ઉહુ મને નહીં સમજાય. ચોખ્ખી ભાષામાં બોલો કે કોણ છે આ? પત્ની છે મારી, શું? દામિની. અને દાદી, રમત નહીં, મજાક નહીં. પત્ની હું છું. આ કોણ છે? તું જૂની પત્ની છે ને? હું નવી પત્ની છું. લે, પત્નીમાં ક્યારથી વર્ઝન આવવા માંડ્યું જૂની ને નવી? ઓ,
આ મસ્તી જેની સાથે કરતી હોય ને ત્યાં કરજે, ને તો એક તમાચો મારીશ. તો હું 2 તમાચા આપીશ. હા. બે હાથ છે ને? આ કોણ છે આ? કીધું તો ખરા મેં, એમ પણ હું તારાથી કંટાળી ગયો હતો, થાકી ગયો હતો. આ ઘરમાં તને ઝઘડા સિવાય બીજું કંઈ સૂચતું નથી. તો એટલા માટે દામિનીને મેં બધી વાત કરી. અમે બંને બહુ સારા મિત્ર હતા અને આપણા લગ્ન પહેલા કદાચ જો મેં દામિની સાથે લગ્ન કરી લીધા હોત તો સારું હતું, પણ મોડા તો મોડા, પણ હવે આવી ગઈ છે. બુદ્ધિ વગરના છો હે? ઘરમાં એક પત્ની છે ને બીજી લઈને આવી ગયા, અને એ પણ આ તો એમાં ખોટું શું છે? આ પત્ની કહેવાય, આને પત્ની કહેવાય. બિલકુલ. તો આને પત્ની કહેવાય. આવડી કમતી છે, એક લાત મારીશ ને તો ઘરની બહાર જઈને પડીશ. હા તો એ પણ લાત મારશે તો તું ટેરેસ પરથી નીચે પડીશ. એના કરતાં સારું છે કે તું મતલબમાં એની હાઈટ બોડી ઉપર નહીં જા, બહુ ખતરનાક છે. હા જો સાચું કહી દઉં કે હવે તારે એકદમ આરામ. હા, તારે જે જોતું હતું એ મળી ગયું. હવે આ ઘરમાં આવી ગઈ છે એટલે ઘરના કામથી લઈને મમ્મીની સેવાથી લઈને બધી વસ્તુનું ધ્યાન એ રાખશે, મારું પણ. શટ અપ. તમને શું લાગે છે આ ગમે તે મોઢું ઉઠાવીને ઘરમાં આવી જશે અને હું માની લઈશ? બિલકુલ નહીં. આને તો હું ઘરમાં રહેવા જ નહીં દઉં. ચાલે નીકળ અહીંયાથી. ઓ હટ. ધક્કા મારીને બહાર કાઢું ને એની પહેલા શટ યોર માઉથ. એવું પણ બની શકે ને કે અમે લોકો આ ઘર છોડીને જતા રહીએ, હું, દામિની, મમ્મી, દેવાંગ, તું એકલી રહીશ આ પેલા ઘરમાં. તમે બુદ્ધિ વગરના છો. પત્ની છે તમારે ઓલરેડી, અને બીજી પત્ની લઈને પત્ની છે તો એને ક્યાં પતિની કદર છે? કદર છે નહીં તો ને? માથા પર બેસાડું. ના ના, માથા પર બેસાડવાની જરૂર નહોતી. આ પ્રેમથી વાતો કરી હોત, સાચવ્યા હોત તો ક્યાં આવું કરત? ભગવાન એટલો સારો પતિ આપ્યો છે, પણ તને સાચવતા ના આવડ્યું. એ તો તને સારો લાગે છે. શરૂઆતમાં બધા સારા જ લાગે, ધીમે ધીમે ખબર પડશે કે આ લોકો કેવા છે. હા હા, જતી રહીશ ને ત્યારે જતી રહીશ. ના જતી રહેશે. અને એમ પણ પત્ની તરીકે તું તારી ફરજ ન સમજી શકી અને અત્યારે પતિ પતિ કરે છે. શું કામ કરે છે? હું તમને છોડીશ તો નહીં જ, કેસ કરીશ તમારા લોકો પર. પેલા પકડ તો ખરા, પછી છોડવાની વાત કરજે. હા, અને એમ પણ આ તને જ વાંધો હતો કે નહીં ઘરમાં? આદિથી વાંધો હતો, એમના મમ્મીથી વાંધો હતો, આદિના ભાઈથી વાંધો હતો, બધાથી વાંધો હતો, બધાની સાથે ઝઘડો કરતી હતી. તો હવે ઘરમાં હું આવી ગઈ છું, શું કામ બોલે છે? તને બધાથી રાહત થઈ જશે. એકદમ રાહત, સાવ આરામ, રિલેક્સ. હમ. તારે તો ટેન્શન જતું રહ્યું ને. ટેન્શન તો તમને આવશે હવે. તમારું જીવવાનું હરામ ન કરું ને તો મારું નામ પણ મીરા નહીં, યાદ રાખી લેજો. બીજું નામ ગોતો ફટાફટ. બાદુકડી. બાદુકડી. અને તું બોલકડી. ઉંદરડી. હટ. ચચુંદર. બરાબર ને? મમ્મીજી, હા. તમારી ચા. અરે વાહ. આ શું મમ્મીજી, આ મમ્મીજી કેવી રીતના થયા? અને આમ જુઓ, આ બધું છે ને હું આમાં જરાય નથી માનતો. આ તમે લોકો ખોટું કરી રહ્યા છો. આજને આજે જ તે તમે ઘર છોડીને નીકળી જજો અહીંયાથી. શું કામ ઘર છોડીને જાય? તો આ ઘરમાં ભાભી તો પડ્યા છે, તો પછી મોટા ભાઈ બીજા લગ્ન કેવી રીતના કરી શકે? કરીશ. અમે કરી એવી રીતે? જુઓ, હું માનું છું અમારા ભાભી છે ને ઘરમાં કોઈની પણ સાથે સરખી રીતના વર્તન નથી કરતા, પણ શું આ મોટા ભાઈએ જે કંઈ પણ કર્યું છે એ યોગ્ય છે મમ્મી? યોગ્ય છે. મને બહુ જ ગમ્યું. આ દામિની વહુને આ ઘરમાં લાવી એ મને બહુ જ ગમ્યું. અને તારે એને એક પણ શબ્દ કહેવાનો નથી. દેવરજી, ડોન્ટ વરી, એટલે બધું ગુસ્સો ના કરો. તમે મને ભાભી નંબર 2 કહેજો. અને એમ પણ મને ખબર છે તમને કોલ્ડ કોફી બહુ ભાવે છે, હું રોજે રાત્રે બનાવી દઈશ. નથી પીવો મારે તમારા હાથનો કોલ્ડ કોકો. હા, રાખો તમારી પાસે. As you wish. બાકી મારા હાથની કોફી છે ને વર્લ્ડ ફેમસ છે. રેવા દે ને, ન પીવે તો કંઈ નહીં, નથી બનાવી આપી. પણ તું છે ને આની વાતનું મગજમાં ન લેતી. આ તો પહેલેથી આવો છે મગજનો. એમ પણ આ તમારા જૂના વહુ એટલું હેરાન કરે છે તો પણ ખબર નહીં આ તમારા નાના દીકરાને, એટલે કે મારા દેવરજીને એમનું ઉપરાણું શું કામ તાણો છો તમે? આજના સમયમાં કોણ એવું હોય કે જે બબ્બે પત્નીઓ ઘરમાં રાખે? વિચાર કર્યો છે તમે ક્યારે? અરે આખો સમાજ વાતો કરશે, સોસાયટીમાં નીકળ્યા જેવું નહીં રહે. મિસાલ બનીશું, મિસાલ. બધા આપણી વાતો કરશે, આપણા ઉદાહરણો દેશે કે જો આને કર્યા હતા ને આપણે પણ કરી શકીએ. વાહ, શું ધજાઓ ફરકાવવાની વાતો કરો છો તમે કે આપણા નામની મિસાલો દેશે કે બા જો એક જ ઘરમાં બબ્બે પત્નીઓનો હસબન્ડ જઈ રહ્યો છે, એમ કે છે મારા મોટા ભાઈ. પણ તમારા ભાભી નંબર 1 તો બસ હવે જવાના જ છે ને. હું લગ્ન કરીને આવી કે નહીં મારી એન્ટ્રી થાય ને એટલે તમારા ભાભી નંબર 1 ની આઉટ. હા, ભાભી નંબર 1 ને ભાભી નંબર 2 ને આ બધું તમારે કરવાની જરૂર નથી. અમને ખબર પડે છે કે મારે કોને શું કહેવું અને કોને શું નથી કહેવાનું. આ તમને તો છે ને ક્યારે મારા ભાભી માનીશ જ નહીં. ન માનતો
ચીટિંગ કરીને આવ્યા છે ઘરમાં. બસ કર હવે. ભાભી નો કેવી હોય ને તો કાંઈ નહીં, પણ મારી વહુને એક પણ શબ્દ આમ તેમ કહેતો નહીં, સમજો? આ તમારી બહુ ક્યાંથી આ ખોટે ખોટી પાના ચડાવે છે, તમને માખણના લોંદા ચોપડે છે ને તમને ગમે છે, બીજું કંઈ નથી. આજે મીરા મને હેરાન કરતી હતી, જેમ ફાવે તેમ બોલતી હતી, ત્યારે તું જ ગુસ્સો કરતો હતો ને. અને આ સારી રીતે મને સાચવે છે, તને સાચવે છે, તારા ભાઈને સાચવે છે, છતાં પણ તું બા ડોન્ટ વરી, એમને માનવું ના માનવું એમના ઉપર છે ને. એમ પણ માણસને છે ને થોડો સમય લાગે. તમે બિલકુલ ચિંતા નહીં કરતા. તમને ભાવતી વાનગીઓ છે ને હવે હું બનાવી દઈશ. તમને કંઈ પણ વસ્તુ જોતી હોય ને તો મને કહેજો. આઈ એમ ઓલવેઝ રેડી. ચડાવ્યો ને પાનો ચડાવ્યો ને. હા તમને જેને બોલ ટાઈટ કરતા શીખવાડે છે, બાકી બીજું કંઈ નથી. મૂંગો રે હવે. ખબર છે મને, હું પણ તારી માં છું, એટલે મને ખબર પડે છે કે કઈ બહુ સારી ને કઈ નથી સારી. ખબર પડે છે. એક મિનિટ, આ તમારા ભાભી નંબર 1 છે, એટલા વાયડા છે, તો પણ તમે એક મોકો આપ્યો કે ના આપ્યો? તો હું તો એટલી સારી છું, તો મને મોકો આપવામાં શું વાંધો છે? બરાબર છે દામિની, બરાબર છે. હું તારી સાથે આ વાતમાં સહમત છું. બોલો બોલો. હું સહમત છું. ભાભી નંબર 1. જો મારા ભાભી છે ને એની સાથે મારા ભાઈના કાયદેસરના લગ્ન થયા છે. તારી ભાભી એક નંબર ગઈ તેલ લેવા. આ જે આવી છે ને એને માનવ ને બહુ થઈ ગયું. મારે માન નથી આપવું. દેવરજી, મારા પણ કાયદેસરના લગ્ન થયા છે. તમારા ભાઈના નામનું મંગળસૂત્ર પહેર્યું છે મેં. છતું નથી કે મારા મોટા ભાઈને તમે મળ્યા છો ક્યાંથી અને ક્યાંથી તમને ઉપાડીને લઈને આવ્યા છે આ ઘરમાં. બહુ સમયથી અમે બંને તો એકબીજાને બહુ પહેલેથી જાણતા હતા, અને પછી જ તો અમને એવું થયું કે એકબીજા સાથે લગ્ન કર્યા હોત તો કેટલું સારું હોત, એટલે પછી કરી લીધા. મારો ભાઈ ખરેખર આટલા હલકત હશે? હા, મોટા ભાઈ ખરેખર હલકત છે કે જે આને આટલા વર્ષોથી. એક મિનિટ ચૂપ. અમે બંને ફ્રેન્ડ હતા પહેલા. આ લગ્નનો વિચાર તો હમણાં આવ્યો. અમારા બંને વચ્ચે એવું કઈ હતું નહીં. ફ્રેન્ડ હતા. દામિની, જા તું રસોડામાં જા અને આ માથાકૂટ કર માથું. લે જરીક જેવડું મોઢું છે પણ બોલે છે કેટલું પટપટાપટ પટપટાપટ. તું મૂંગો રે ને, જીભડો લપ લપ કરે છે ક્યારનો. હું નહીં ચાલવા દઉં. આ ઘરમાં આવું કઈ નહીં થાય. આ ગમે તેમ કરીને એને ઘરની બહાર કઢાવીશ. મોટા ભાઈને સમજાવીશ, ભાભીને તું જે સમજાવીશ. કામ કરતો હોય ને ત્યાં કામ કરવા જા. નીકળ અહીંયાથી. ખાલી ખાલી દામિની બહુને હેરાન કરે છે મારી. આ ખરમ ખરમ. મારો કોઈ ભાન જ નથી. સમજતો જ નથી મારી વાત. હા, ઘરમાં બહુ જ સુનકાર લાગે છે ને, કોઈ બોલતું નથી. વાહ, શું વાહ! આ તમને ખબર પડી ગઈ? આ તમારો દીકરો કાંડ કરીને આવ્યો છે, બુદ્ધિ વગરનો. કાંડ નહીં પણ એકદમ સરસ કાર્ય કરીને આવ્યો છે. એટલે અને હું એ વાત પર બહુ જ આનંદમાં છું. કેમ? બહુ પાવર કરતી હતી ને, હવે કર. એકલી એકલી પોતાની જાત ઉપર પાવર કર. આટલી બધી ચિંતામાં રહેવાની કોઈ જરૂર નથી તારે. જો તમે મારો મગજ નહીં ફેરવો મમ્મીજી. બસ. આ રમતની વાત નથી. તમારો દીકરો બીજી પત્ની લઈને આવ્યો છે ને તમે ખુશ થાવ છો? થાવ જ ને. યાદ રાખજો, છોડીશ નહીં કોઈને. તું શું ન છોડતી? હં, એવું હોય તો આ ઘરમાંથી જ નીકળી જા ને. કોણે કહ્યું? કેમ કે મારો દીકરો તો બીજી પત્ની લઈ આવ્યો છે ને, તારી કોઈ જરૂર નથી આ ઘરમાં. તમને ખબર છે ને કે આપણે એક જ પત્ની લીગલ ગણાય છે. આપણી સંસ્કૃતિમાં, આપણા સંવિધાનમાં આ બીજી પત્ની ઘરમાં રહેશે ને તો કેસ થશે, અને પછી તમારો દીકરો જેલના સળિયા ગણશે. નિયમ પણ એવો પણ છે, કાયદેસર રીતે. જો પત્ની પતિને સારી રીતે ન સાચવતી હોય અને હેરાન કરતી હોય અને પોતાની સાસુને પણ સારી રીતે ન સાચવતી હોય અને ટોર્ચરિંગ કરતી હોય ને તો લીગલી છૂટાછેડા થઈ શકે છે ને. છૂટાછેડા થયા તો નથી ને હજુ? કરી દે ને. પણ કોની રાહ જોઈ રહી છે? નહીં, એ વાત પોસિબલ નથી. હું આદિને છૂટાછેડા ક્યારેય નહીં આપી શકું. પતિ છે મારા, ઘર છે આ મારું. અને રહી વાત પેલી છીપકલીની ને, તો એને તો હું આ ઘરની બહાર કાઢીને જ રહીશ. જોઉં છું કે મારી દામિની વહુને આ ઘરમાંથી કોણ બહાર કાઢે છે. કેમ કે આ ઘરનો દસ્તાવેજ મારા નામનો જ છે, તારા નામે કંઈ નથી થયું. અને મમ્મીજી પ્લીઝ તમે સમજાવવાની કોશિશ કરો ને એને. કેટલા સમયથી તને સમજાવતી જ હતી ને, તું મારી એક પણ વાત માનતી હતી? નાની નાની વાતમાં મને ટોર્ચરિંગ કરતી હતી.
અને મારી દામિની વહુ હજી કેટલા દિવસ થયા ઘરમાં આવે? દામિની વહુ હા હજુ આવી છે હમણાં? આટલી વારમાં આટલા વખાણ? હા, માણસના વખાણ માણસને જોઈને જ થાય છે. મને એવું લાગે છે કે તારી કરતાં તો મારી દામિની વહુ ખૂબ સારી રીતે ઘર સાચવશે, મને સાચવશે અને મારા દીકરાની પણ કેર કરશે. મમ્મીજી પ્લીઝ સમજવાની કોશિશ કરો તમે. હું નથી સમજી શકતી ને. મને સમજણ નામનું ખાનું છે ને એ સાવ બ્લોક થઈ ગયું છે. ભગવાને બંધ જ કરી દીધું છે કે સમજણ ખાલી દીકરાની અને જે સમજે ને એ વહુની સમજણ લેવાની, એ સિવાય કોઈની નહીં. કેમ કે આજ દિન સુધી તું મને ખૂબ હેરાન કરી છે. ક્યાંક પણ જવું હોય ને તો રોકટોક કરી છે. રસોડામાં હું તારી સામે જ જમતી હતી છતાં પણ તું ગામમાં ઢંઢેરો પીટતી હતી અને મને પણ ટોર્ચરિંગ કરતી હતી કે તમે ચોરની જેમ ચોરી કરીને ખાઓ છો. પણ મારી આ વહુ જે વાતો કરવી હોય એ વાતો કરો, પણ હું આ ઘરમાંથી નહીં જાઉં. મારું ઘર છે. આદિત્ય મારા પતિ છે, એના નહીં. હતા ને, તારા પતિ આદિત્ય હતા. મમ્મી એને સમજાવો ને તમે. ન સમજાવું? માનું છું ને કે મારો સ્વભાવ થોડો ગુસ્સાવાળો છે, ના નથી પાડતી, પણ એનો અર્થ એવો થોડી છે કે મને છોડીને બીજા લગ્ન કરી લેવાના. કરી જ લઈને, કેમ કે તારો સ્વભાવ જ એવો છે. ઘણી વખત કહ્યું છે તારો સ્વભાવ સુધાર, પણ ન સુધરો તો પછી મારો દીકરો શું કરે? બીજી પત્ની જ લઈ આવે ને. હવે હું આમાં કાંઈ ન કરી શકું. હવે આખા ઘરનો વહીવટ મારી વહુ દામિની કરશે અને કોઈ પણ વસ્તુ જોતી હોય, કઈ પણ વસ્તુ ખાવી હોય ને તો એને પૂછીને જ કરવું પડશે તારે. બીજી આ ખોટું કરો છો તમે. તે પણ સાચું શું કર્યું છે ઘરમાં? જ્યારથી આવી છો ત્યારથી અમને મા દીકરાને હેરાન જ કર્યા છે. કોઈ દિવસ આદિની પત્ની તરીકે યા તો મારી વહુ કે દીકરી તરીકે તે વ્યવહાર કર્યો જ નથી. જો હજુ પણ કહું છું, પ્લીઝ સમજવાની કોશિશ કરો. માનું છું કે મારો સ્વભાવ ગુસ્સાવાળો છે, પણ આટલું બધું મોટું સ્ટેપ લેવાની કોઈ જરૂર નહોતી તમારે. બરાબર જ છે. જે પણ ઘરમાં થાય છે ને એ બધું બરાબર થઈ રહ્યું છે. હવે તારે મને કોઈ શિખામણ કે સમજણ આપવાની કોઈ જરૂર નથી. તારા રૂમમાં જા ને આરામ કર. અને ન ગમતું હોય દામિની વહુ આ ઘરમાં આવી તો છૂટાછેડા લઈ શકે છે. મોટા ભાઈ, મોટા ભાઈ. આ બાજુનો આંકડો બરાબર નથી થતો. હા લો, હા બરાબર કરી દીધો. ઓકે, થઈ ગયો. હા 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 રેડી. હા લાગુ છું ને. બાકી આ રોબિન હુડ પાંડે ઉડ હુડ દબંગ 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 દબંગ. હા દબંગ જ લાગો છો, પણ જરાય સારા નથી લાગતા. કેમ કેમ કેમ? આ સમયમાં આવી રીતે બે લગ્ન કરવાના? હા હા, કોને લઈને આવ્યા છો ઘરમાં? જેમ ભાવે એમ બોલે છે. કોણ શું બોલે છે? કેવી રીતે બોલે છે? હા, આ મીરા ઉછળતી હશે, એને ઉછળવા દે ને. તને શું ફરક પડે છે? ઓ મીરા ભાભી નાખુશ થઈ ગયા છે તો? અને આમ પણ સુધરવા માટે પણ તૈયાર છે. આ તમે આવી રીતે આ બીજી કોઈ છોકરીને ઘરમાં પત્ની બનાવીને લાવો તો શું કરે બિચારા? અમારો આખરી ફેસલો હતો, કારણ કે હું થાકી ગયો હતો, કંટાળી ગયો હતો. માણસ જાય તો જાય ક્યાં? કે મને તો આ માણસ થાકી જાય, કંટાળી જાય તો બબે લગ્ન કરીને ઘરમાં આવે? ના ના, લગ્ન એટલા માટે કર્યા છે કે મીરા તમારું કોઈનું કામ નહોતી કરતી, મમ્મીનું પણ કામ નહોતી કરતી. મમ્મીને બધું જ કામ કરવું પડતું હતું. એટલા માટે મેં બીજા લગ્ન કર્યા કે દામિની ઘરનું કામ પણ કરશે અને પત્ની તરીકેની બધી જ ફરજ એ નિભાવશે. માનું છું કે મીરા ભાભીથી ભૂલ થઈ ગઈ છે. અને આમ પણ એ તો સુધરવાય નહોતા માંગતા. આ છેલ્લી વખતે મારી સાથે ઝઘડ્યા હતા, પણ એમ છતાંય તમે જે કરી રહ્યા છો ને મોટા ભાઈ, બહુ જ ખોટું કરી રહ્યા છો. આવી રીતે કોઈની જિંદગી બગાડવાનો તમને કોઈ હક નથી. હા હા, તમે કદાચ ભાભીજીને ડિવોર્સ આપી દીધા હોત અને પછી બીજા લગ્ન કર્યા હોત ને તો હું વિરોધ ના કરત. અને ભાભી હજી આ ઘરમાં છે અને જ્યાં સુધી એ ઘરમાં છે ને ત્યાં સુધી તમારા પત્ની તરીકે છે. આ વાત ભૂલતા નહીં તમે. અરે ભાઈ, સલાહની પૂંછડી શાંતિ રાખ તું થોડી વાર અને સાંભળ મારી વાત. હા, મને છે ને સમજાવવાની કોશિશ ના કર. મેં જે કર્યું જે બરાબર કર્યું છે. અને તારી ભાભીને એકને દુઃખ લાગ્યું છે ને તો સારું કર્યું ને. એ આપણને ત્રણેયને દુઃખી કરતી હતી, એ તને નહોતું દેખાતું, અને અત્યારે મેં એકને દુઃખી કરી એ તને દેખાય છે. વિચાર કર કે આપણા વિચારો કેટલા સારા છે, આપણા ઘરના પરિવારના આપણા સંસ્કારો કેટલા સારા છે કે આપણે એના માટે સારું વિચારીએ છીએ કે જેને આપણા માટે કંઈ વિચાર્યું જ નહોતું. કંઈ નથી સારો વિચાર કરી રહ્યા. આવી રીતે લગ્ન કરીને ઘરમાં બીજી પત્ની લઈને આવ્યા છો ને
ઝઘડાઓ થઈ રહ્યા છે. જતી રહેશે ને એમ પણ એ છોડીને જવાની નહોતી. બીજા લગ્ન કરીને એટલા માટે જ આવ્યો છું કે એ જતી રહે, એને ભાન થાય કે છે ને એને ભૂલ કરી હતી. અને આમ પણ આપણા ઘરમાં એ રહેવા નહોતી માંગતી, કંટાળી ગઈ હતી, થાકી ગઈ હતી. હા, ઝઘડો કરીને જાત એના કરતાં સારું છે ને કે અત્યારે એને ઝઘડો તો કરવો છે પણ ઝઘડો કરી શકે એમ નથી, કંટ્રોલ કરીને બેઠી હશે. જો ઝઘડો કરશે તો આપણે લોકો આ ઘર છોડીને જતા રહેવાના છીએ. મેં કહી દીધું છે ને કે હું, દેવાંગ અને મમ્મી ને દામિની આપણે બધા નીકળી જશું ને આ ઘરમાં એકલી રહેશે. જો અત્યાર સુધી મુદ્દો હતો આપણી પાસે, આપણે લોકો કહી શકતા હતા કે આ ભાભી ઘરમાં કોઈને સરખી રીતે રાખતા નથી, હેરાન કરી રહ્યા છે અને એટલા માટે તે તમે ડિવોર્સ આપી દેવા માંગો છો. પણ હવે જ્યારે ભાભી આ જગ જાહેર કરશે કે તમારો છોકરો બીજા લગ્ન કરીને આવ્યો છે એટલા માટે જ હું આ ઘર છોડવા તૈયાર થઈ છું, તો કોની બદનામી થશે, કોની ઇજ્જત જશે? અને આમ કેમ એની ક્યાંથી જવાની છે? આ સમાજના 5 લોકોની વચ્ચે જ્યારે આવી બધી વાતો થશે ને ત્યારે આપણું જ નાક કપાશે. ખામોશ, મારી વાત સાંભળ. હા, 5 લોકો વચ્ચે જ્યારે બદનામી થશે તો 5 લોકો એ પણ જાણશે ને કે બીજા લગ્ન કર્યા શું કામ. ત્યારે બધું કહેવાનું ને, ઓકવાનું. જ્યાં અત્યાર સુધી તમે પેટમાં દબાવીને બેઠા છો ને એ બધું બહાર કાઢવાનું બધાની સામે ને કહેવાનું કે મારા ભાઈને હેરાન કરતી હતી, મારા મમ્મીને હેરાન કરતી હતી, મને પણ હેરાન કરતી હતી, ઘરમાં ઝઘડા સિવાય કંઈ નથી કર્યું એને. ને એટલા માટે કંટાળીને ભાઈ બીજા લગ્ન કરી લીધા. જો ભાઈ, આવી રીતે હા બીજી પત્નીને ઘરમાં રાખવી જરા યોગ્ય નથી અને એટલા માટે તમને વિનંતી કરી રહ્યો છું, કાઢી મૂકો ને આને. મારો નિર્ણય છેલ્લો નિર્ણય, જેમાં કોઈ નહીં બોલે. આપણા બરાબર છે ને? બરાબર છે. હુડ હુડ દબંગ દબંગ. હા, દબંગ દબંગ કરીએ રાખો. આમ પણ આ ઘરમાં ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિએ મારી વાત તો માની જ નથી, પણ છતાંય સમજાતું એ નથી કે આ બધાને સમજાવવાની જવાબદારી મારા ઉપર જ કેમ આવીને ઊભી રહે છે. ક્યારે જવાની છે તું? ક્યાં? મંદિરે ને, હમણાં જઈશ. આવું છે તારે પણ? જહન્નુમમાં. ઓ તું બોલે છે કે તારો ગુસ્સો? મારો ગુસ્સો બોલે કે હું? પણ એક વાત ફાઇનલ છે કે તારે આ ઘરની બહાર જવાનું છે. હવે એ કહી દે કે ક્યારે જઈશ, ક્યારની ટિકિટ કરાવું? હું પણ એ જ પૂછું છું કે તું આ ઘરમાંથી જવાનું હવે શું લઈશ? હવે તો સમજી જા, જરાય નાકાન જેવું છે કે નહીં? આ માણસમાં શરમ જેવી જાત હોય ને તો જતું રહે. આ તને એટલી નથી ખબર પડતી, તારા ઘરવાળાએ બીજા લગ્ન કરી લીધા છે, બીજી પત્ની આવી ગઈ છે હું નથી ઘરમાં. માનતી ને, હું આ વાતને નથી માનતી. સાંભળી લે મારી વાત. જો તું મારી દુશ્મન થઈ ગઈ છે, આ ઘરમાં આવીને ત્યારની મને નડે છે. મહેરબાની કરીને જા અહીંયાથી. હજુ એ તારી ભૂલ થાય છે. હું તારી દુશ્મન નથી, પણ તારું દુશ્મન કોઈ હોય ને તો એ તારો સ્વભાવ છે, તારો ગુસ્સો છે. તારો સ્વભાવ જોયો છે તે કેવી રીતે બધા સાથે વાત કરે છે, કોઈની સાથે પ્રેમથી વાત કરી છે તે? અને અત્યાર સુધી આદિને તે કોઈ દિવસ પતિ માન્યો છે? પ્રેમથી વાત કરી એની સાથે? નહીં. અને હવે શેનો હક જતાવે છે? તને શું ખબર કે હું કેવી રીતે રહેતી હોય? હું સુધરી ગઈ છું હવે, બધાને માન સન્માન આપું છું, આદિ સાથે પણ પ્રેમથી રહેવાની કોશિશ કરું છું અને આ મમ્મીને પણ માન આપું છું. નથી ગમતું તોય શું કરવું પણ? હવે કઈ ફાયદો નથી ને. આ બધું તું પરાણે પરાણે કરે છે, એના કરતાં પ્રેમથી કરતી હોત તો કદાચ બધા તને માફ પણ કરી દે. પણ હવે કોઈ ફાયદો નથી ને. આ પછતાવાથી શું થવાનું છે? હા દામિની પ્લીઝ, તું તો સમજ મારી વાત. તારે હવે આ ઘર છોડીને જતું રહેવું જોઈએ. હું સુધરી ગઈ છું ને, કહ્યું ને મેં તને. બધાને માન આપું છું, પ્રેમથી રહું છું, રસોઈ બનાવું છું, કામ પણ કરું છું. આ તને ખબર છે, પહેલા તો મેં ઘરનું કામ પણ નહોતું કર્યું ક્યારેય. હવે ઘરના બધા જ કામ કરું છું છતાં પણ મારી કોઈ કિંમત નહીં. આવું થોડી હોય. માણસ છે ને સમયની સાથે જે વસ્તુ આવી હોય ને ભગવાને એની કિંમત કરી લેવી જોઈએ. ના કરીએ ને તો પછી ભગવાન એ વસ્તુને, એ માણસને આપણી પાસેથી છીનવી જ લે છે. સમજી ગઈ ને હવે હું? હવે તો પીછો છોડ મારી માં. સોરી મારી દીકરી, હું તારો પીછો નહીં છોડી શકું. તો તું યાદ રાખજે, ગુસ્સો ફક્ત ને ફક્ત મારા ઘરના માટે છોડ્યો છે, પારકાવા માટે નહીં. આજ નહીં તો કાલ મારો હક તો હું છીનવીને જ રહીશ. એટલે આ વાત તો ફાઇનલ થઈ ગઈ ને કે જો ગુસ્સો તું છોડી શકે તો પાછો પણ આવી શકે. હા તો થોડા સમય માટે મને ઘરની બહાર કાઢવા માટે ગુસ્સો મૂકી દીધો, પછી તો પાછો ગુસ્સો કરીશ ને તું? નહીં કરું. હવે એવી ભૂલ ક્યારેય નહીં કરું કે હું ગુસ્સો કરું ને મારો પતિ બીજી પત્નીને લઈને આવે. એકવાર ભૂલ થઈ ગઈ તો થઈ ગઈ, પણ આ વાત તને લાગુ નથી પડતી. તને તો ઘરની બહાર કાઢીશ. આઈ એમ સોરી, હું ક્યાંય નહીં જાઉં. હવે તો આ ઘર મારું છે,
પરિવાર મારું છે, પતિ મારા છે. પતિ તારા છે. જો મહેરબાની કરીને સમજવાની કોશિશ કર દામિની. માંડ માંડ કરીને આ ગુસ્સો હું ભૂલી છું અને તું છે કે પાછો ગુસ્સો ભૂલી છો? કોણ કહે છે ગુસ્સો ભૂલી છો? આ કેવી રીતે વાત કરે છે? આ જ્યારે મારી સાથે પ્રેમથી વાત કરીશ ને ત્યારે હું માની જઈશ કે તું સુધરી ગઈ છે. દામિની તું તમારી બેન જેવી છે ને. જો ભૂલ થઈ ગઈ મારી, સમજ મારી વાત. હા તારા હિસાબે મારું ઘર ભાંગે છે એવું શું કામ કરે છે તું? વિચારીશું કે પછી મારે શું કરવું. વિચારવાનું નથી. જો 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 મને ખબર જ હતી આ બધા નાટક છે તારા. કાંઈ ગુસ્સો ભૂલી નથી. વિચારવાનું નથી દામિની. આ ઘરમાંથી જવાનું છે. દુઃખ લાગે છે મને કે મારી એક ભૂલના કારણે મારું ઘર ભાંગી રહ્યું છે અને હું માથે ઊભી ઊભી તમાશો જોઉં છું. કંઈ થાય એમ તો છે નહીં. હવે થશે પણ નહીં ને. આદિ સાથે મેં વાત કરી લીધી છે. એ કહેતા હતા કે થોડા સમયમાં હવે તને છૂટાછૂટા આપી પ્લીઝ દેવાના છે. દામિની સમજવાની કોશિશ કર. હું સિરિયસ થઈને તને આ વાત કરી રહી છું. કહ્યું ને કે મારી ભૂલ થઈ ગઈ છે. હું માનું છું અને સમજી પણ ગઈ છું કે પરિવાર સાથે કેવી રીતે રહેવું જોઈએ. તું આટલા દિવસમાં બધાની પ્રિય થઈ ગઈ છે કારણ કે તારો સ્વભાવ બહુ સારો છે. તું સમજદાર છે, સંસ્કારી છે અને એક હું આટલા વર્ષોમાં કંઈ ના કરી શકી. પણ મીરા, મને સમજાવવાનો શું ફાયદો છે? ચાલ માની લે કે તારી આ રિક્વેસ્ટ સાંભળીને હું ઘરની બહાર જતી પણ રહું, પણ હાથી થોડી માન છે. હવે એ તો મને પ્રેમ કરે છે ને. તું માની જા ને એટલે એમને તો હું જ મનાવી લઈશ. હું ગમે એમ કરીને આડા આવડું કરીને મનાવી લઈશ. પણ પ્લીઝ તું માની જા. વિચારીશ. કીધું ને તને. હજુ પણ વિચારીશ? હા, નથી જવું મારે આ ઘરમાંથી. મને ગમે છે. હવે તો મને અહીંયા ફાવી ગયું છે. હવે તો અહીંયાથી જવાનું વિચારે મને નથી આવતું. અને હા, એક વાત કહું, સાંભળી લેજે. આપણા સંબંધો છે ને ક્યારે એટલા ના ખરાબ કરી દેવાય કે કોઈ ત્રીજા વ્યક્તિ વચ્ચે આવવું પડે. ઓ શટ અપ. બોલ. સમજાવવા હું એને આવી હતી એ મને સમજાવીને જતી રહી. પતી ગયું તારું કામ? ના કેમ? મારે તારી સાથે વાત કરવી છે થોડી. હા તો બોલો ને, શું વાત કરવી છે? વાત જ એવી છે ને દીકરા, તો શું કહું, ક્યાંથી વાત ચાલુ કરું અને ક્યાં આ વાત પૂરી થશે ને એ સમજમાં નથી આવતું. જુઓ, તમે વાત શરૂ કરશો એટલે પૂરી પણ થઈ જશે. પૂરી થશે એટલે સમજમાં પણ આવી જશે અને તમને પણ સમજાઈ જશે. રાધી, આ બધું આપણા ઘરમાં કેટલા દિવસ ચાલશે? આ બધું એટલે બધું બરાબર તો છે. શું કેવી રીતે શું ચલાવવાનું છે? જાણે કે તું સાવ અજાણ હોય વાતથી. તને પણ સમજણ છે કે હું કઈ બાબતની વાત કરું છું? બિલકુલ નહીં, મને તો કઈ સમજણ નથી. હું સમજણ તો હવે ઘણા સમય પહેલા જ ભૂલી ગયો છું. કે મને તો એટલું સમજાય છે કે મને જે ઠીક લાગે એ કરવાનું, એ જ આપણી સમજણ. તને ઠીક લાગે એ બરાબર છે, પણ સમાજમાં અને પરિવારમાં પણ આ વાત ઠીક લાગવી જોઈએ ને. આપણે હસી ઉડાવશે કોઈક. કોણ હસી ઉડાવશે? શેની વાત કરો છો? મને કઈ સમજાય એમ બોલો તો ખબર પડે. આ મીરા અને દામિની વિશે. અચ્છા, તો મીરા અને દામિની વિશેની વાત કરવા આપ્યા છો? હા. હા તો બોલો ને, શું કરવાનું છે મીરાનું? હવે ક્યારે જાય છે આ ઘર છોડીને? બેટા, એક વાત કહું, મીરા હવે બહુ સુધરી ગઈ છે. પહેલાં જેવું વર્તન કરતી હતી ને એવું કાંઈ જ નથી એનામાં. મારી સાથે સારી રીતે વાત કરે છે, આ દામિની સિવાય બધા સાથે સારી રીતે વાત કરે છે. આ દેવાંગને પણ કેટલો સારી રીતે સાચવે છે, એના નાના ભાઈની જેમ. હા, પણ હવે મોડું થઈ ગયું ને. આ બધું એને પહેલા કરવાની જરૂર હતી, જ્યારે દામિનીને આ ઘરમાં નહોતો લાવ્યો. એ પહેલા જો આવી રીતે રહેવા લાગી હોત ને, આપણે સમજાવી ઘણી એને, મેં તમે, પણ તમારું કે મારું એ તો કંઈ માનતી જ નહોતી ને. ઝઘડો જ કરતી હતી આપણી સાથે. સાચી વાત છે દીકરા, હું આ તારી વાતમાં પણ સહમત છું કે પેલા મીરા બહુનો સ્વભાવ એવો હતો, પણ હવે સમય જતાં એ સુધરી જ ગઈ છે. તો પછી એક નિર્ણય તો લેવો જ પડશે ને. આ બંને પત્નીઓ એક ઘરમાં કેવી રીતે ચાલી શકે અહીંયા? અને બેમાંથી એકને તો જવું જ પડશે ને. તો દામિનીને કહે ને કે આ ઘરમાંથી જતી રહે હવે. હા,
ખોટી વાત કરીને. કેમ? દામિની પણ એટલી જ સારી છે ને. તમે જ વિચાર કરો ને કે દામિનીને હું બહુ પહેલાથી ઓળખું છું અને મને ખબર છે ત્યાં સુધી એ મારી સારી ફ્રેન્ડ, સારી પત્ની, આ ઘરની જવાબદારી, તમારું ધ્યાન, દેવાંગનું ધ્યાન, બધાનું ધ્યાન રાખી શકે એમ છે. પણ આ મીરા બધું સારું થવાનું નાટક શું કામ કરે છે કે દામિની આ ઘરમાંથી જતી રહી? ના ના દીકરા, એવું કાંઈ નથી. હવે એને બધી ભાન પડી ગઈ છે. અને તને ખબર છે ને કે હિન્દુ ધર્મ અનુસાર આપણે એક પત્ની હોવાથી બીજી પત્ની નથી લેવાતી બેટા. અરે ભાઈ, હવે એ બધું ગયું. હવે હા, એ સમય ગયો, વાત ગઈ, બધું ગયું. હવે એવું કઈ નથી. હવે તો પત્ની સીધી હાલે તો ઠીક છે, ન ચાલે તો બીજી. દીકરા, એવું ન કરાય. ખોટો મીરા પર આવો અત્યાચાર ન કરાય. અત્યાચાર? અત્યાચાર થોડી કરું છું. અત્યાર સુધી એને જે આપણી સાથે કર્યું એ અત્યાચાર હતો અને હવે થોડાક દિવસો થયા ત્યાં સુધરી ગઈ. આ તો આપણા પર અત્યાચાર કહેવાય કે જેવી દામિની આ ઘર છોડીને જશે એટલે હતી એની એ જ. ના ના દીકરા, માણસને એક તો મોકો આપવો જોઈએ સુધરવાનો, અને એ મોકો મળી ગયો છે. અને કહેવાય છે ને કે માણસ માત્ર ભૂલને પાત્ર. આ ભૂલ થઈ ગઈ છે, પણ સુધારી લીધી છે ને એને, તો પછી હવે એના પર આરોપ લગાવવાથી કાંઈ મતલબ નથી. મતલબ તો ઘણો છે, કારણ કે હવે તો આ તીર છે ને નિશાના પર લાગ્યું છે. શું નિશાના પર લાગ્યું છે દીકરા? તને આ બધી રમત થતી હશે, પણ મારા માટે આ રમત ન કહેવાય દીકરા. સમજાવું છું કે સમજી જા. હાથી, હાથી સાંભળ ને મારી વાત. શું કામ આવ્યા છો અહીંયા? જો દેવાંગભાઈ, હું અત્યારે ઝઘડો કરવાના મૂડમાં નથી. દેખાઈ રહ્યું છે કે અત્યારે કયા રંગમાં છો. તમે જ કહેતા હતા ને કે મારા બધા રંગ બતાવીશ તમને લોકોને. શું થયું? આવી ગઈ ને પરિસ્થિતિ તમારી આવી? સાચું કહું ને તો આમાં મારા ભાઈનો વાંક છે એવું ક્યારેય નહીં કહું. હકીકતમાં વાંક તમારો પણ છે. તમે કહેવા શું માંગો છો? શું વાંક છે મારો? ગુસ્સા સિવાયનો કોઈ વાંક છે મારો? હા, ઘણો બધો વાંક છે. હા, તમે ક્યારેય પણ તમારા પતિને પતિ તરીકેનો દરજ્જો આપ્યો છે ઘરમાં? તમે જ કહો ને, મોટા ભાઈ લગ્ન કરીને તમને આ ઘરમાં લઈને શું કામ આવ્યા હતા? આખરે એને એવી પત્નીની જરૂરિયાત હતી કે જે એને સમજી શકે, એના ઘરના દરેક સભ્યોને સમજી શકે અને પરિવારને એક સાથે રાખી શકે. પણ તમે શું કર્યું? આ ત્રણમાંથી એક પણ વિચારને સાચો નહોતો સાબિત કર્યો કે નહોતા એમાં ખરા ઉતર્યા. હંમેશા તમારા મનમાં આવે ને એ રીતે જ વર્તન કરતા હતા અને એવી જ રીતે આ ઘરમાં રહ્યા છો. જોકે આ બધી વાતો તમને સંભળાવવા નથી આપી. હું તમારા પક્ષમાં છું. જે કંઈ પણ કર્યું છે ને મારા ભાઈએ બહુ જ ખોટું કર્યું છે. દેવાંગભાઈ, મને એ નથી સમજાતું કે હવે મારે કયો રસ્તો લેવો જોઈએ. હું માનું છું બહુ ભૂલો છે મારી. ગુસ્સામાં મેં બધું વેરવિખેર કરી નાખ્યું છે. પણ હવે તો હું સુધારવાની કોશિશ પણ કરું છું. જેમ બને એમ શાંત રહું છું. કોઈ સાથે ઝઘડતી પણ નથી. તો હજુ પણ મને આ સજા આપવાનો શું મતલબ છે? કોઈ મતલબ નથી, પણ મોટા ભાઈ સમજવા જોઈએ ને. મેં મારી રીતે સમજાવવાના ઘણા બધા પ્રયત્ન કર્યા. નથી તો મારા મોટા ભાઈ સમજવા તૈયાર કે નથી મારા મમ્મી સમજી રહ્યા. પણ જુઓ, એક રસ્તો છે. શું? એ જ કે મોટા ભાઈ તમને આ ઘરમાંથી કાઢી નાખવા માટે તે દામિની ભાભીને આ ઘરમાં લઈને આવ્યા છે. તો તમે સામે ચાલીને એમની સામે તમારો પક્ષ મૂકી શકો કે આવી રીતે તમે ઘરમાં છો, તમને ડિવોર્સ નથી આપ્યા, એમ છતાંય તે ઘરમાં બીજી પત્નીને લઈને આવ્યા છે. હા, તમે જે કાયદો પહેલા તમારા હાથમાં રાખીને બધાને દબાવતા હતા ને, એ જ કાયદો તમને અત્યારે પણ મદદરૂપ થઈ શકે એમ છે. દેવાંગભાઈ, એ બધી ખોખલી વાતો હતી. એનું કોઈ મૂળ હતું જ નહીં. ફક્ત તમને લોકોને ડરાવ્યા જ કરતી હતી કે જેથી કરીને આ ઘરમાં મારો પાવર બન્યો રહે
રોપ બન્યો રહી કે બધા મારાથી ડર્યા કરે. પણ હવે મને લાગે છે કે મારે સાચે જ કંઈ કરવું તો પડશે જ. હું આ ઘર છોડીને નથી જવા માંગતી દેવાંગભાઈ, કારણ કે તમે લોકો જે મને સમજો છો અને જે મારા સ્વભાવને હેન્ડલ કરો છો ને એ બીજું કોઈ ના કરી શકે. તમારી જેમ મને કોઈ ના સાચવી શકે. આ પરિવાર જેવો પરિવાર કદાચ મને બીજે ક્યાંય નહીં મળે. માનું છું કે તમે ઘર છોડીને ક્યારેય જઈ ના શકો અને જવાનું પણ નથી, પણ નાટક તો કરી શકો ને. એકવાર ઘર છોડીને જવાનું નાટક તો કરો. આખરે શું થવાનું છે શું નથી થવાનું એ બધી જ હકીકતો બહાર આવી જશે. અને ખાસ હું તમારા સપોર્ટમાં છું, એટલે કદાચ જો વાત બગડતી હશે ને તો પણ હું મોટા ભાઈને સમજાવી લઈશ. પણ એકવાર પ્રયત્ન કરો. આખરે સમજ પડે કે આ છોકરી આ ઘરમાં કેટલાય દિવસથી આવીને પડી છે તો શું કરવા માંગે છે અને શું નહીં. દેવાંગભાઈ, મને લાગે છે કે આદિ નહીં માને, કારણ કે હવે એ મન બનાવી ચૂક્યા છે દામિની સાથે રહેવાનું. કદાચ હું ગમે એમ કરીશ તો પણ એ મારી વાતમાં નહીં આવે. તમે કંઈક રસ્તો કરો ને, તમે વાત કરી જુઓ ને એક વખત. બની શકે કે તમારી વાત માની લે એ લોકો. તો પછી એક કામ કરીએ, આપણે અત્યારે જ ઘરમાં બધાને ભેગા કરીએ અને જણાવી દઈએ બધાને કે આખરે એ લોકો શું કરવા માગે છે અને શું નહીં. જો એ લોકો આ ઘરમાં જ રહેવા માંગતા હોય ને તો કહી દઈએ મોટા ભાઈને કે તમને ડિવોર્સ આપી દે અને ઘર છોડીને જતા રહે અહીંયાથી. એટલીસ્ટ તમે તો તમારું જીવન શાંતિથી જીવી શકો ને. આવી રીતે મરીને ક્યાં સુધી જીવશો? અને એ પણ એ જ ઘરમાં, જે ઘરમાં પોતાનો પતિ કોઈ પારકી છોકરી સાથે રહેતો હોય. જો મારાથી આ તમારું દુઃખ નથી જોવાતું અને એટલા માટે જ કહી રહ્યો છું. આમાં બોલવું પડશે. બોલ્યા વગર કંઈ નહીં આવે હાથમાં. જુઓ મોટા ભાઈ, આ તમે લોકો જે કરવા માંગતા હોય ને એ કહી દો, એટલે ભાભીને પણ સમજણ પડે કે એમને શું કરવું છે અને શું નહીં. હું શું કહી દઉં? હા, અમે લોકો શાંતિથી રહેવા માંગીએ છીએ, અમને શાંતિથી રહેવા દો, બીજું શું હોય? હા તો ડિવોર્સ આપી દો ને ભાભીને, જેથી કરીને એમને જે કંઈ પણ કાયદેસરના પગલાં લેવા હોય એ લઈ શકે. પણ તમારા ભાભી ક્યાં ડિવોર્સ લેવા માંગે છે? હમણાં તો મને ના પાડતા હતા ને કે મારે નથી લેવા. પણ જો આદિ તારી સાથે ખુશ હોય ને તો મને મંજૂર છે, કારણ કે એક ઘરમાં એક પતિની બે પત્નીઓ ન હોઈ શકે. અરે પણ મીરા, તું પણ શું કામ ઉકળે છે? હા, દેવાંગ અને અમે બધા વાત કરીએ છીએ ને. અને એમ પણ કાગળિયા તો મેં રેડી જ રાખ્યા છે. તું આ પાડતી હોય તો સહી કર ને આ ઘરેથી તું નીકળી જા તારો સામાન લઈને. પણ આદિ આવી રીતના કેવી રીતના ઘરમાંથી નીકળે? એ પહેલી પત્ની છે તારી, અને તને સમજાવ્યું થોડી વાર પહેલા તો પણ. તો પહેલી પત્ની છે ને, આ બીજી પત્ની છે, તો બીજી પત્નીનો હક વધારે લાગે, કારણ કે એ સમજી વિચારીને મેં બીજી પત્ની કરી હોય ને. પહેલી પત્નીથી કંટાળી ગયો હોય માણસ ત્યારે બીજી પત્ની કરે ને. આ કાયદેસરની પત્ની છે, ગેરકાયદેસરની પત્ની છે, એટલો તફાવત છે બંનેમાં. Divorce આપી દેશે. જશે એટલે થઈ જશે ને કાયદેસરની. હું પણ એમ નહીં, અત્યાર સુધી તો એમ કહેતા હતા કે સુધરી જા સુધરી જા. હવે સુધરી ગઈ છું. મમ્મી, કેટલા દિવસ તમારી સાથે ઝઘડો કર્યો છે? ના ના ના, તમારી સાથે? ક્યારેય તમારી ઝઘડો સાથે નથી. મારે તો ક્યાં તને બતાવી જ હોય છે, એટલે તું મારી સાથે શું ઝઘડો કરવાનો? ઝઘડો કરવા માટે બતાવવું જરૂરી ના હોય, એ તો હું પણ કરી શકું એમ નામ. જો ચાલુ કરી દીધું. બાજુ તો છે જ એને. ના એ તો ખાલી એમનેમ ગુસ્સે થઈ ગયા હતા. અને આમ પણ આ ભાભીએ કહ્યું જ છે કે અહીંયાથી ડિવોર્સ લઈને કાયદેસરના પગલાઓ લેશે. તમે ચીટિંગ કર્યું કહેવાય, આ ફ્રોડ કર્યું કહેવાય, ફ્રોડ. અરે જે કરવું એ કરે, એમ પણ ક્યાં શાંતિ લેવા દેતી હતી? હા, કેસ કરશે ને, કરી દે કેસ. આ સાબિતી તરીકે હું તમારી સાથે છું. આ તો મમ્મી એ છે. તમે હા, હું પણ મારી મીરા વહુ સાથે જ બસ છું. તમે રહેજો, હું ઘર છોડીને ભાગી જઈશ દામિની સાથે. બસ ઘર છોડીને જવાની ક્યાં વાત છે? હવે લીગલી પત્ની છે તો બીજી પત્ની ન રાખી શકાય દીકરા. કંટાળી ગયો છું આનાથી. હા, એક વાર પણ મારી માફી માંગી સરખી રીતે તો કહો. એક મિનિટ, અત્યાર સુધી તો તમને હું બહુ ગમતી હતી ને. હા. નવી આવી ત્યારે તો બહુ વખાણ કરતા હતા કે દામિની બહુ સારી છે, બહુ સારી છે. અચાનક કેમ તમે આ જોયું ને? હા, આ બટર લગાવે છે, બટર કહેતો તો ને, જોઈ લીધી ને એમની કડવી વાણી. શું કરવી વાણી? સાચી તો વાત કરી. અત્યાર સુધી એ આવીને તરત આ મીરા એક પણ કામ નહોતી કરતી. દામિની આવીને બધા કામ સંભાળી લીધા. એટલા માટે આનાથી જોવાતું નહોતું. એટલે છે ને આણે બધું કર્યું છે. આ બધા કામ કરવા લાગીને સારી થવાની કોશિશ કરવા લાગીને સારી થઈ ગઈ. કોશિશ કરી છે ને, કોશિશ નથી કરી એવું મને તો નથી. કાઢવા માટે, મને ઘરની બહાર કાઢવા માટે આવું કરે છે. આપણે તમારે રહેવું જ છે શું કામ? હા,
ક્યારના લબલબાટી બોલાવો છો જો આ- અરે જાઓ ને ભાભી છે તારી બોલોમાં ધ્યાન રાખ. ભાભી હું છું એ નથી. હા અને આમ પણ મને 1 નંબર ને 2 નંબરનો કોઈ શોખ નથી કે ભાભી 1 કરું ને ભાભી 2 કરું. હા એમને કાઢી જ મૂકો. આદિ સાચું કહું છું, હવે હું ઝઘડો નહીં કરું, બધા ઘરના કામ કરીશ, કોઈને કંઈ કહીશ નહીં. હું તો એમ કહું છું કે મારા મોઢા ઉપર ટેપ પટ્ટી મારી દઈશ. ભાભી હા, અને માફી પણ માંગુ છું. જોયું ને આ મારી વહુ માફી માંગે છે દીકરા, તું પછી માફ કરી દે ને. જો આદિ આ ઓલું શું કહેવાય ઓલું 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 હાથીના ચાવવાના અલગ ને દેખાડવાના આ અલગ ચાવવાના છે, આ ચાવવાવાળા જ છે. અને એ જ ચાવવા વાળા દેખાડિયા પણ છે. આ તો સાંભળી લે. હા, મમ્મીને ગમે ત્યાં જવું હશે રોકટોક નહીં કરે. દેવાંગ કઈ પણ કામ ચીંધે ફટાફટ કરીશ. હું Thank you. ચીંધું એ પહેલા મારું કામ થઈ જવું જોઈએ. ખબર કેવી રીતે પડશે કે શું ચીંધવાના છે? સવારનું રૂટીન તને ખબર જ હોય ને, ઓફિસ જવા માટે માણસને શું શું વસ્તુઓ હા જોવે. પાડો હા પાડો હા પાડો. હા, અને કોઈ પણ બાબતે તું હવે ઝઘડો કરીશ. નહીં કરે. ના તમે શું કામ બોલો છો? એને બોલવા દો ને. અરે પણ મારી વહુ છે ને, તું એની વાત નથી માનતો તો એની માં તરીકે મારી ફરજ આવે છે, હું તને એનો જવાબ સવારના બધા જવાબ હું આપું. આપે. હા, તમારી માટે તો કઈ કરવાની જરૂર જ નહોતી. અરે મમ્મી તમે ચૂપ બેસો ને ચૂપ. આ તમે બંને બનાવેલો બંને. કઈ નહીં બરાબર છે જે ચાલી રહ્યું છે તમે ચલો. લોકો પ્લીઝ ઝઘડો નહીં કરો. હું બધી વાત, બધાની વાત માનવા તૈયાર છું બાપા. હા. હવે મને કંટાળો આવે છે. પ્લીઝ બેટા. તું હવે જા ને. જતી રહો એમાં નવાઈની વાત શું છે? હા અરે જતા રહીશો આટલા જલ્દી? હા, સાચું ને. મારે તો આવું જ નહોતું, જવું જ હતું. એટલે અહીંયા રહેવું જ નહોતું. હા. પણ આ તો શું છે કે બિચારી મદદ કરવા માટે અહીંયા રોકાણી હતી. મદદ કરવા શેની મદદ અને હા, મીરા આપણી વાત તો માનતી જ નહોતી. હા, આપણે સમજાવવાની કોશિશ કરીને થાકી ગયા હતા, પણ એને કઈ સમજણ તો પડતી નહોતી. બરાબર મારી પાસે કોઈ રસ્તો નહોતો, તો છેલ્લે દામિનીએ જ મને આઈડિયા આપ્યો હતો કે હું તમારા ઘરમાં તમારી બીજી પત્ની બનીને આવું. તો જેવી પત્ની આ- બનાવી નાખવાની ખરા જો તમે પત્ની ચૂપ બનાવી રહીને સાંભળો દેવરજી પહેલા. દેવરજી ને. દેવરજી ને. દેવાંગજી સાંભળો. દેવાંગજી બોલી દેવાંગજી. હા, તો એટલા માટે અમે બંને નાટક કર્યું હતું. અમે કોઈ લગ્ન નથી કર્યા. બરાબર. અને આ નાટકના બદલામાં મને આદિએ પૈસા આપ્યા હતા. મારા મમ્મી બીમાર છે કે ને એટલે દવાઓ માટે ઈલાજ માટે આદિ પૈસા આપતા હતા. ખરા જો હા, મને કહ્યું હોત તો આમનામ દવાના ઈલાજ માટે પૈસા આપત. કેમ? તો તમારે કઈ લાગે વળગે છે એની સાથે? ચૂપ રહો તમે. અને તું એક નંબરની બુદ્ધિ વગરની સ્ત્રી છે. કોઈના ઘરમાં કોઈ નકલી પત્ની બનીને કોઈ કેવી રીતે રહી શકે? ડિવોર્સના કાગળ લઈ આવ, ડિવોર્સના લઈ આવ. કાગળ લઈ આવ. જા. ના 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 આજ તો ફાઇનલ કરી નાખીએ. તું કેવી ડિવોર્સ આપ રીતે? ને આને રાખી જ લઉં. કેવી રીતે રહી શકે કોઈ કોઈના ઘરમાં? સુધારવા ખબર નથી પડતી ક્યારના કહીએ છીએ. અરે દામિની સુધરી ગઈ છે. મારી વહુ સુધરી ગઈ છે. હું લેવા જાઉં છું શું? હું બેગ. તો ઠીક છે. હા, બાય બાય. બાય. હા હો, બાય બાય. થેન્ક યુ. પાછી બગડી જાય તો ફોન કરજો, હું આવી જઈશ. ચોક્કસ યાદ જ છે મને. હવે તો ફાઇનલી સહી કરાવી લીધી. દામિની થેન્ક યુ સો મચ. કાઈ રહી ન જાય તારું, બધું લઈને જાજે. તમે આવ્યા મજા આવી. તું મૂંગી રે, માંડ સમાધાન થઈ ગયું છે, તો પાછું તું વિફળશે ને તો પાછી ઉપાધિ ખાવશે ઘરમાં. હું જાઉં બેગ પેક કરાવવા મદદ કરું?